જય મહારાજ. બાળકોની સાથે પ્રેક્ટિસ કરવાનું શીખવે છે, જુદી જુદી રમતો શીખવે છે, વોલીબોલ શીખવે છે. બધા જ બાળકોની સાથે પ્રેક્ટિસ કરીએ છીએ, મહેનત કરીએ છીએ. રોજ સવારે સાંજે 4 વાગે અને સવારે 6 વાગે અમે પ્રેક્ટિસ કરીએ છીએ. સાંભળતા બાળકોની જેમ જ અમે પ્રેક્ટિસ કરીને અમારી શક્તિ સાબિત કરીએ છીએ. નડિયાદમાં જીતીને અમે રાજ્ય કક્ષાએ પણ જઈએ છીએ અને ત્યાંથી રાષ્ટ્ર કક્ષાએ પણ જઈએ છીએ. આપ સૌનો આભાર. આપનો પરિચય? મારું નામ પ્રજ્ઞાબેન કૌશિકભાઈ ગોર. હું અહીંયા આચાર્ય તરીકેની ફરજ બજાવું છું છેલ્લા 28 વર્ષથી. દર વર્ષે અમારા ગુજરાત સરકારે દિવ્યાંગ બાળકોનો ખેલ મહાકુંભ યોજાય છે, જેમાં છેલ્લા 4 વર્ષથી જુનિયર અને સિનિયર દીકરીઓ અમારી ગોલ્ડ મેડલ જીતે છે રાજ્ય કક્ષાએ, અને રાષ્ટ્રીય કક્ષાએ પણ ગોલ્ડ મેડલ જીતીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. એથ્લેટિકમાં પણ અમારા બાળકો પાછળ નથી. આ વર્ષે પણ અમારી દીકરીઓએ રિલે દોડમાં 2જો નંબર અને 100 મીટરમાં પણ 2જો નંબર મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એવી રીતે જ ચેસમાં પણ અમારી દીકરીઓ જાય છે અને આ વર્ષે 3જો નંબર મેળવીને રાજ્ય કક્ષાએ સંસ્થાનું ખૂબ નામ રોશન કર્યું છે, જેનો અમને ગર્વ છે. મારા તમામ સ્ટાફ મિત્રો ખૂબ મહેનત કરે છે. તમામ ટ્રસ્ટીઓનો અમને ખૂબ સહકાર છે, જેના કારણે જ અમે આટલું સારું કામ કરી શક્યા છીએ. પ્રજાને શું સંદેશ આપો? પ્રજાને મારે સંદેશ આપવો છે કે જો તમે બાળકોને કેળવો, ભલે બાળક દિવ્યાંગ છે પણ એનીમાં ઘણી બધી સુસુપ્ત શક્તિઓ છે. જો એના સાચા સમયે તમે એને કેળવો, તે બધું જ કામ કરી શકે છે, જે કોઈ અશક્ય નથી. જેમ આપણે આની વાત કરીએ, દિવ્યાંગ હોવા છતાં પણ અરુણિમા સિંધિયા એવરેજ ચડીને એને સિદ્ધ કર્યું છે કે જો તમે અમને સાચા સમયે સાચી કેળવણી આપો તો અમે બધું જ કરી શકીએ છીએ. મારા તમામ શિક્ષક મિત્રો બાળકો પાછળ ખૂબ મહેનત કરે છે. કોઈ પણ ક્ષેત્રે અમારા બાળકો પાછળ નથી, ચાહે સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય, ચાહે સ્પોર્ટ્સ કલ્ચરવિટી હોય, ચાહે ભણાવવાનું હોય, દરેક ક્ષેત્રે અમારા બાળકો અવ્વલ નંબર છે. કેટલા બાળકો ગોલ્ડ મેડલ આવ્યું, સિલ્વર મેડલ? હા, હવે વોલીબોલની જો વાત કરું સાહેબ, તો સિનિયર ગર્લ્સની 9 દીકરીઓ, જુનિયર ગર્લ્સની 9 દીકરીઓ, એમ કરીને કુલ 18 ગોલ્ડ મેડલ. સિલ્વર મેડલ દીકરાઓ સેકન્ડ નંબરે આવીને એ 9, એમ કરીને વોલીબોલના કુલ 27 મેડલો થયા છે. અને એથ્લેટિકમાં રિલે દોડમાં 2જો અને 100 મીટરમાં 2જો, એમ 5, એમ કરીને કુલ 32 ઇનામો મેળવીને, અને ચેસનો 2જો નંબર, એમ 33 ઇનામો ગોલ્ડ મેડલો જીતીને સંસ્થાનું નામ ખૂબ રોશન કર્યું છે, જેનો અમને ગર્વ છે. હું મારા તમામ ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓ અમને ખૂબ સરસ રીતે સપોર્ટ કરે છે, તો જ અમે આ સારી રીતે કામ કરી શકીએ છીએ. અસ્તુ. પહેલો નંબર હવે ફરી પાછો 2024 અને 25માં ફરી પાછો એએમકે આવશે. સ્કૂલના બીજા બાળકો છે એ જોશે ચેસ રમે છે, હજુ નાની છું, અત્યારે 3જો નંબર આવ્યો. ફરી આપણે ખૂબ મહેનત કરીશું અને જીતીને આપણે ગોલ્ડ મેડલ લઈશું, સિલ્વર મેડલ, બધા મેડલ. બેટા, જે વોલીબોલની જે ટીમ છે એના દરેક દીકરીને 5 મેડલ છે અને એક જે ગોલ્ડ મેડલ જીતી છે એના. મારું નામ પારેખ સમીર દિનેશચંદ્ર છે. હું બધિર વિદ્યાલયમાં ITI વિભાગમાં ઉદ્યોગ શિક્ષક તરીકે કામ કરું છું. સાથે સાથે મેં
નોર્મલ બાળકોના ડીપીએડ એટલે કે રમત શિક્ષકનો પણ કોર્સ કરેલો છે. આ સંસ્થાના બાળકો છે એ ડેફ છે, પણ એની સાથે કામ કરવાથી મને એવું લાગ્યું કે બોલતા બાળકો કરતાં પણ આ લોકોની અંદર ટેલેન્ટ વધારે છે. માત્ર પોતે બોલી નથી શકતા એટલે સમાજને એની આવડતનો ખ્યાલ નથી. ટ્રેનિંગ આપવાથી મને એ સમજાણું કે નોર્મલ બાળકો તો પોતાની મેળે સમજીને કરે છે, આ બાળકો તો પોતાની ખામીને છુપાવીને નોર્મલ બાળકો કરતાં પણ વધારે સારી રીતે સમાજની અંદર પોતાની આવડત બતાવે છે. તો આપણે સૌએ પણ એ જ સમજવાનું છે કે આપણી કરતાં પણ વધારે આવડત છે આ લોકોમાં. આપણે સાંભળ્યા વગર કોઈ કામ નહીં કરી શકીએ, ત્યારે આ બાળકો તો જીવનભર સાંભળ્યા વગર આપણી કરતાં પણ વધારે સારું કામ કરે છે. તો આ એની ખાસિયત કે જે કોઈનામાં નથી. 3 પ્રકારની ડિસેબિલિટીની અંદર અંધ, અપંગ અને બહેરામૂંગા, અને સૌથી વધારે આર્થિક રીતે અને માનસિક રીતે ખરાબ સ્થિતિ હોય તો બહેરામૂંગા બાળકોની છે. છતાં પણ જન્મથી બહેરા હોવા ઉપરાંત પણ તે લોકો નોર્મલ બાળકોની જેમ જ પોતાની આવડત બતાવી અને સમાજની અંદર પુનઃસ્થાપિત થાય છે. તો સમાજનું એક કર્તવ્ય બને છે કે એને બહેરામૂંગા સમજી અને સમાજથી વિભાજન ન પાડીએ અને આપણી સાથે જ એને સામેલ કરી અને દેશના વિકાસમાં એની આવડતનો આપણે ઉપયોગ કરીએ.